માણસને ખબર નહીં શેની ઉતાવળ હશે કે જલ્દી પહોંચવા માટે પૂરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જે છે અને તેનું પરિણામ આવે છે કે બીજાના ઘરના દીપક બુઝાઈ જાય। રોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે અને અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે લોકો। ત્યારે રાજકોટમાં ફરી એક વખત સિટી બસ લોકો માટે કાળમુખી બની છે। સિટી બસ ચાલકે એક સાથે 4 લોકોને જીવ લીધો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે। શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અકસ્માત સર્જ્યો, જેમાં 2 મહિલા સહિત 4 લોકોના મોત થતા સ્થિતિ વણસી છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, ચક્કાજામ કરવામાં આવ્યો। રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી અને બસના કાચ તોડી નાખ્યા। ત્યારે ડીસીપી ઝોન 2 ના સહિતના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી। રાજકોટનો જે અકસ્માત છે, અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવી ગયો છે। એ દ્રશ્ય જુઓ જ્યારે અમારા સહયોગી ઘટના સ્થળે પહોંચ્યા હતા। શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। રાજકોટમાં ગોઝારી અકસ્માતની જે ઘટના સામે આવી છે, બેફામ ચાલતી બસે 3 જેટલા વ્યક્તિઓના ભોગ છે તે લીધા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક એક બસ ચાલક ડ્રાઈવર જે બેફામ થયો હતો ને 3 જેટલા વ્યક્તિઓના મોત લીધા હતા। અનેક વખત આવી રીતના રાજકોટ સિટી બસ ચાલકો અનેક લોકોને અડફેટે લે છે, પરંતુ આ લોકો ઉપર લગામ લગાવવા વાળું કોઈ નથી। અનેક વખત આવા બનાવો સામે આવે છે, અનેક વખત આવા વિડીયો સામે આવે છે। ત્યારે શું રાજકોટ મહાનગરપાલિકાની વાતો આ ડ્રાઈવરો નથી માની રહ્યા કે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી એવી છે? સાહેબો આરે સંકળેલા છે, આ સાહેબો આરે ડ્રાઈવર કંડક્ટર જે રીતે આ ઘટના બની છે, આ ઘટનાને લઈને તમે શું માનો છો? ડ્રાઈવરોનું બેફામ ને સાહેબો સૂત સંકળાયેલા છે। લીગલી માણસો બધા ભેગા થઈ ગયા, પેલા પોલીસ ને એમ્બ્યુલન્સ ને આવી જવાનું હોય, અહીંયા બધા તડપતા હતા, ત્યાંથી નહીં પોલીસ આવી, નો કોઈ એમ્બ્યુલન્સ આવ્યું, તો આ બધા કરે છે શું અત્યાર સુધી? રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી વિશે તમે શું માનો? જરાય અત્યારે મને નથી લાગતું કે કઈ સારું કરી શકે કઈ। જે રીતે જોઈ રહ્યા છો, રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અનેક વખત વિવાદોમાં આવી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અનેક વખત તે લોકો વિવાદોમાં આવી રહ્યા છે। એ જ નરાધમ જે ડ્રાઈવર હતો તેના કારણે 3 જેટલા વ્યક્તિઓના મોત છે તે થયા છે। અને તે બાદ જે અકસ્માત થતાની સાથે જ અહીંયા સ્થાનિકોનું જે ટોળું હતું તે વિફર્યું હતું અને સ્થાનિકોના ટોળાએ આ બસ ઉપર છે તે પથ્થરમારો કર્યો હતો અને પથ્થરમારો કરતાની સાથે જ આ બસના તમામ કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા હતા। આ જે દ્રશ્યો રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતેના હું આપને દેખાડી રહ્યો છું, આ દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે। હાલ અત્યારે એમ્બ્યુલન્સ સહિતનો જે કાફલો છે તે અત્યારે અહીંયા પહોંચ્યો છે। આજે ઘટના જોઈ શકાય છે, જે બેકાબુ કરેલા ટોળાએ આ બસના પાછળ પથ્થરથાળ છે તે કરી નાખ્યું। ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, પરંતુ આ જે બસ ચાલકો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે, અધિકારીઓ આખાડા કાન કરી રહ્યા છે, પરંતુ જે રીતના આ ઘટનાઓ રોકવાનું નામ છે તે નથી લઈ રહ્યા। આ જે ઘટના બની છે તેને લઈને અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તે બાદ ઘટના બનતાની સાથે જ આ બસ ઉપર છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સ્થાનિકો એ હદે ગુસ્સે ભરાયા હતા કે સ્થાનિકો દ્વારા બસના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે। અનેક લોકો અહીંયા પહોંચ્યા છે, પરંતુ જે રીતના સ્થાનિકો પહોંચ્યા એ રીતના રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે અહીંયા નહોતું પહોંચ્યું। બને છે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ઉપર જે રીતે અનેક સવાલો છે તે ઉભા કરી રહી છે, એ છતાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। હવે જે રીતના બસ ચાલક ઉપર કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તે એક મહત્વનો સવાલ ઉભો કરી રહ્યો છે। રિપોર્ટર સાહિલ સપ્પા, કેમેરામેન મોહિત ભાયાણી સાથે રાજકોટ। વિપક્ષ નેતા વસરામ સાગઠિયા, રામ મુખરિયા દરેક વ્યક્તિ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પ્રતિક્રિયા આપી છે, તે પણ સાંભળો। પહેલા તો જે કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે, એ કોન્ટ્રાક્ટર ભાજપના બહુ મોટા ગજાના નેતાના સગા છે। ભાજપના વોર્ડ નંબર 4નો મહામંત્રી છે, કોઈ ડાંગર કરીને છે, અને એને જે કોન્ટ્રાક્ટ આપ્યો એમાં અનક્વોલિફાઈડ લોકોને ડ્રાઇવિંગ માટે રાખ્યા છે।
હકીકતમાં રાજકોટના લોકોની જેની જવાબદારી ન સમજી શકે, જેના જીવનની સમસ્યા જિંદગી ન સમજી શકે એવા લોકોને જ્યારે ડ્રાઈવર માટે તમે રાખો તો રિઝલ્ટ આવવાના છે. સરકારે અને કોર્પોરેશને એમાં કાયમી ભરતી કરી છે. દાખલા તરીકે એસટી બસમાં કાયમી ભરતી કરી, એસટી બસમાં નુકસાન એક્સિડન્ટ થયું એવો જૂજ બનાવ હોય તે આખા દેશ રાજ્યમાં, પણ રાજકોટમાં જ વારંવાર આવા બનાવો બને છે. એ અનક્વોલિફાઈડ ડ્રાઈવરોના હિસાબે છે. અમારી આજે આપના દ્વારા સરકાર પાસે એક માંગણી કરીએ છીએ રાજકોટ શહેર કોંગ્રેસ વતી કે 50 લાખ આ મૃતકના પરિવારને 50 લાખનું વળતર અને એક સરકારી નોકરી આપવી જોઈએ, જેના હિસાબે એનો મોભી જે ગુમાવ્યો છે એ લોકોને રાહત થોડીક મળે. હકીકતમાં કરોડો રૂપિયા દેતા પણ જ્યારે માણસનું મૃત્યુ થાય માણસ મળતો નથી, પરંતુ આપણે એક રાહતના ભાવે પણ આટલી એક વાત કરી શકીએ છીએ. હકીકતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવી જોઈએ અને લીગલી ભરતી થવી જોઈએ, સરકારી ધોરણે ભરતી થવી જોઈએ, કોર્પોરેશનના નિયમ મુજબ ભરતી થવી જોઈએ, તો આવા એક્સિડન્ટો ન બને. વસરામભાઈ, ખાસ શું છે અકસ્માતની ઘટના સામે આવી છે, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આ ડ્રાઈવર સામે, એજન્સી સામે, અને ખાસ તો અત્યાર સુધી હજી મેયર પણ નથી આવ્યા, તેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા છે. તમે કાર્યવાહીની અપેક્ષા રાખો ભાજપવાળા પાસે, એ બિલકુલ ખોટું છે. કારણ કે ભાજપવાળા કાર્યવાહી કરે ક્યાંથી? પોતે જ અંદર ગળા ડૂબ છે, પોતે જ ભ્રષ્ટાચાર કરે છે અને કરાવે છે. આજનો જે કોન્ટ્રાક્ટરનું નામ આવ્યું એ કોન્ટ્રાક્ટર ભાજપના મોટા ગજાના નેતાના સગા છે. વોર્ડ નંબર 4નો ખુદ મહામંત્રી રહી ચૂક્યો છે. એને આ કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે, જેમાં પગલાં લેવાની વાતો જો આપણે કરીશું તો એ પ્રજા કશું નથી કરતી એટલા માટે છે. બાકી ભાજપના લોકોની મોનોપોલી છે, પોતાને ભ્રષ્ટાચાર કરવા માટે આ કામ કરાવે છે. અને રાજકોટમાં મારી એ માંગ છે કે આ જેટલા મૃતક છે એ લોકોના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય સરકાર અને કોન્ટ્રાક્ટર બંને ચૂકવવી જોઈએ, જેના હિસાબે થોડીક રાહત અનુભવે જે મરનાર વ્યક્તિ છે એના પરિવારવાળા. 3 લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે. હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે. આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ. અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય. કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે. શાંતિથી સારી રીતે ચલાવી, કોઈ નુકસાન ન થાય એ જરૂર. એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ. અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરશે. એજન્સી સામે પણ કાર્યવાહી થવી આ જોઈએ. એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર 100% થવી જોઈએ. સિટી બસના ડ્રાઈવરો વારંવાર ફરિયાદ આવતી હોય છે કે બેફામ રીતે ચલાવે છે, તેમ છતાં કાર્યવાહી નથી થતી. શું કોઈના મોત પછી જ કાર્યવાહી થાય? હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે. ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી, અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે. જી, સ્વજનો જે મૃતકો છે એના સ્વજનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે. એમાં એવું છે કે પોલીસે પણ સહૃદયપૂર્વક વર્તવું જોઈએ, સંયમ રાખવો જોઈએ. અને જેની ઉપર લાઠીચાર્જ થયો એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કે સગાવાલા કે એના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ. એ પોલીસે જોવું જોઈએ. રાજકોટવાસીઓ હવે રસ્તા ઉપર નીકળતા બી છે કારણ કે આવી બસો બેફામ થઈ છે. કડક કાર્યવાહી. માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી, આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં, એના માટે એને શિક્ષણ આપવું જોઈએ. તમે આવ્યા છો સારી વાત છે, પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર, નીચે મયુરભાઈ હજી સુધી નથી દેખાયા. હવે એ લોકો આવશે, જેમ માહિતી મળે ખબર પડે એમ આવે. હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો. મને જે સમાચાર મળ્યા હું તરત આવ્યો. જેને સમાચાર મળશે તો આવશે. એમાં કોઈ નથી આવ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નથી આવ્યા. જેવું વર્તન કરે છે જી, ડ્રાઈવરો કલેક્ટર જેવું વર્તન કરે છે એવી રીતના જ હાથે
એટલે એના માટે કડક પગલાં ભરીએ એવા સત્તાવાળા એવી ડ્રાઈવરોની દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે નહીં. એના મૃતકોને 15 લાખની સહાય આપવામાં આવી, ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય અપાઈ તેની જાહેરાત કરાઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સહાય આપવાથી ઘટના સ્થળે જઈ સંવેદના વ્યક્ત કરવાથી જેમણે સ્વજનો ગુમાવ્યા છે તે પાછા આવી જશે. અને આ પહેલો અકસ્માત નથી. તથ્યકાંડ જોઈ લો, જેટલી બેદરકારીથી લોકો ડ્રાઇવિંગ કરે છે, નશામાં ધૂત નબીરાઓ અનેક નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકે છે, તો આના પર ક્યારે રોક લાગશે? કારણ કે આવા અકસ્માતો 1-2 વખત નથી થતા. રાજ્યમાં રોજ કંઈક એવી ઘટનાઓ બને છે, રોજ અકસ્માત થાય છે, પરંતુ આ નબીરાઓ પર લગામ નથી આવતું. જે પ્રકારે નશામાં ધૂત ડ્રાઈવરો છે, ડ્રાઇવિંગ કરે છે અને બીજા લોકો છે તેના જીવ માટે તે જીવલેણ સાબિત થાય છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.